દારૂ અને ડ્રગ્સ મુદ્દે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક હવે પોલીસ કાર્યવાહી કરી રહી છે, એક્શન લેવામાં આવી રહ્યું છે, પરંતુ દિયોદરમાં પોલીસ દારૂના અડ્ડા પર રેડ કરવા ગઈ અને પોલીસ પર જ હુમલો કરી દેવામાં આવ્યો। હવે આ તમામ બાબતને લઈ અને ફરી એકવાર જિગ્નેશ મેવાણીનું નિવેદન સામે આવ્યું છે। હવે જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું એ વાતની ચર્ચા આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું હતું કે થરાદના દિયોદરમાં એક ઘટના બની કે જ્યાં એક પાન પાર્લર ઉપર દારૂ વેચાતું હોવાનું પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે જ પોલીસે ગામમાં રેડ કરવા માટે પહોંચી, પરંતુ પોલીસ ત્યાં રેડ કરવા માટે પહોંચી અને તેમની ઉપર બુટલેગરોએ ઉશ્કેરાઈ અને હુમલો કરી દીધો। એની અંદર આપણે જોયું તો એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયા હતા, એમને ફ્રેક્ચર થયું હતું। આ તમામ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ। ત્યારે હવે આ સમગ્ર ઘટનાને લઈ અને જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ પણ સાંભળી લઈએ અને આખી ઘટનાને લઈ અને પોલીસ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું એ પણ સાંભળીએ। મિત્રો, દારૂ ડ્રગ્સના મુદ્દે લડત કરવા બદલ રાજ્યના સંસ્કારી મંત્રીએ પોલીસના સામાન્ય પરિવારોને મારી વિરુદ્ધ ઉશ્કેરણી કરવાની કોશિશ કરી, પણ હમણાં એક ખતરનાક ઘટના સામે આવી છે કે થરાદના દિયોદરના પોલીસ કર્મચારીઓની ઉપર છાકટા બનેલા બુટલેગરોએ જીવલેણ હુમલો કરવાની કોશિશ કરી, એમના હાથ પગ તોડી નાખવાની કોશિશ કરી અને ગુજરાતમાં છેલ્લા 2-3 વર્ષમાં આવી ટોટલ 28 ઘટનાઓ સામે આવી છે, જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈની ઉપર બુટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા દારૂ જુગારના અડ્ડા ઉપર રેડ કરવા બદલ બુટલેગરો દ્વારા પોલીસ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યા હોય એવી 28 ઘટના બની છે, જેમાં સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરનું ગયા વર્ષે ખૂન પણ કરી દેવામાં આવ્યું। ત્યારે સવાલ થઈ રહ્યો છે કે રાજ્યના સંસ્કારી મંત્રી, તમે આટલા નિર્માલ્ય બની ચૂક્યા છો કે બુટલેગરોને એટલી ચરબી ચડે કે તમારા પોલીસના હાથ પગ તોડી નાખે, એમના હાડકા ખોખરા કરી નાખે, એમની જીવ લેવાની કોશિશ કરે અને એમનું મર્ડર કરી નાખે। રાજ્યના સંસ્કારી મંત્રી, તમારામાં સહેજ પણ શરમનો છાંટ હોય તો જાતે તમે રાજીનામું આપી દો। પોલીસ ઉપર હુમલાની ઘટના બની છે, કેટલા શખ્સો સામે ફરિયાદ છે? જી, આમ તો માનનીય રેન્જ આઈજી સાહેબની તથા અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબની કડક સૂચના છે કે દારૂ અને ડ્રગ્સને લગતી બદીઓને નેસ્ત નાબૂદ સંપૂર્ણપણે કરવા માટે અમારી પોલીસ કટિબદ્ધ છે। ત્યારે ગઈ તારીખ 11/12/2025ના રોજ મોજરૂ ગામે પોલીસ તરફથી એક રેડનું આયોજન કરવામાં આવેલ હતું કે દારૂ બાબતે રેડ કરેલ હતી અને એ દરમિયાન દારૂની રેડ સમયે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી અને એમની સાથે જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને જગ્યા ઉપરથી કુલ નંગ 10 મુદ્દામાલ કે જેમાં દારૂની બોટલ અને બિયરના ટીન હતા અને એ સાથે અન્ય એક એન્ડ્રોઈડ મોબાઈલ અને અન્ય રોકડ રકમ સહિત કુલ 7,486ના મુદ્દામાલ સાથે એમને બંનેને અટક કરેલ હતા, પરંતુ એ સમય દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી ત્યાંથી નાસી ગયેલ અને અમારા પોલીસ કર્મચારીઓ જે એમનું રેડ અને એમને પકડતા અને એ સમયે મુદ્દામાલ કબજે કરતા હતા, એ સમયની કામગીરી શરૂ હતી। તે દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી અન્ય કેટલાક ઈસમો જેમ કે ભરતસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી, વચનસિંહ બળવંતસિંહ સોલંકી, લાલસંગ ભરતસંગ બળવંતસિંહ સોલંકી, વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, સોનલબા ડોટર ઓફ વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી, નિશાબા વાઇફ ઓફ વચનસિંહ બળવંતસિંહ સોલંકી, ભૂપતસિંહ ચમનાજી સોલંકી, રતનસિંહ પ્રહલાદસિંહ સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી એમ મળીને કુલ 11 માણસો સાથે મળી અને આ જે કામગીરી અમારી ચાલુ હતી અને કાયદેસરની રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરી અને એ બાબતની કામગીરીમાં અડચણરૂપ થઈ અને તેમાં રહેલો એક વ્યક્તિ જેનું નામ છે જગતસિંહ નાઓએ અમારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ બળદેવભાઈને હાથ ઉપર લાકડી મારી ફ્રેક્ચર કરી અને ગંભીર ઈજા કરેલ છે અને પોલીસના માણસો ઉપર છૂટા પથ્થરના ઘા કરી અને એમની કાયદેસરની જે કાર્યવાહી છે અને એમની ફરજમાં રૂકાવટનું એક કૃત્ય કરેલું છે। આવું કૃત્ય કરી અને એમના ઉપર ગુનો દાખલ થયેલો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લામાં દારૂ અને ડ્રગ્સની જે અસામાજિક પ્રવૃત્તિ છે તેને નેસ્ત નાબૂદ કરવા માટે વાવ થરાદ જિલ્લાની પોલીસ પૂરી રીતે કટિબદ્ધ છે અને આવા અસામાજિક તત્વો દ્વારા પોલીસની કાયદેસરની કામગીરીમાં અડચણ કરી અને પોલીસ ઉપર અસોલ્ટ કરવા જેવું જે કૃત્ય કર્યું છે તે કોઈ પણ સંજોગોમાં સાખી લેવામાં આવશે નહીં અને આ બાબતે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ બાબત ઉપર કોઈ પણ પ્રકારના દબાવ વગર પોલીસ આવા અસામાજિક તત્વો અને તેમના દ્વારા થતી પ્રવૃત્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશે। આ જે બાબત છે તેમાં કુલ 3 આરોપીઓને અટક કરેલા છે
પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી, બળવંતસિંહ ચેલાજી સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી. અહીંયા જો વાત કરવામાં આવે તો જિજ્ઞેશ મેવાણી દ્વારા સીધા જ આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે પોલીસને ક્યાંક ને ક્યાંક બાતમી હતી, પોલીસે જગ્યાએ રેડ કરવા જાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ અસામાજિક તત્વો અને બુટલેગરોની હિંમત એટલી બધી વધી ગઈ છે કે પોલીસ ઉપર જ હુમલો કરી દે છે, પોલીસને જ ઘાયલ કરે છે. આ તમામ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ એટલા માટે પણ થઈ રહી છે કારણ કે આ તો પોલીસ હતી તો પણ એમની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો. કોઈ સામાન્ય વ્યક્તિ હોય, કોઈ ત્યાંથી પસાર થતું હોય, કોઈ પણ એવો બનાવ બની શકે છે કે જેની અંદર આ લોકો ઉશ્કેરાઈ અને આવા અસામાજિક તત્વો બુટલેગરો લોકોને પણ નુકસાન પહોંચાડી શકે છે. અહીંયા એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે જો એ વિસ્તારમાં આટલા સમયથી દારૂ મળતો હતો તો પછી પોલીસે આટલા સમય પછી જ કેમ રેડ કરવા માટે પહોંચી? આ અનેક સવાલોની વચ્ચે હવે જિજ્ઞેશ મેવાણી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.